જય દ્વારકાજી, જય શ્રી રામ. કેમ છો બધા? મજા આવી છે કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. અને આજે અમે ભાવનગર આવી છીએ વાડીએ. તો આજે હું તમને બતાવું મારી વાડીનો વ્યૂ. કેવો લાગે કમેન્ટમાં કરજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલમાં નવો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે તમને બતાવી દઉં મારી વાડીનો વ્યૂ. તો અત્યારે અમે છીએ અહીંયા ઘરે. અત્યારે જો અત્યારે અમારા નિયનભાઈ છે કે નહીં કાલ આવી ગયેલા હતા એટલે કાલ કુંડી બનાવી હતા. અને આ અત્યારે કુંડી છે. અને આ કાચરા છે. જો અમારે નિયન આંબે છે તમે જોઈ લો. ઠેકડા મારે નામ ભાઈ હું લામ દઉં. હાલો ભાઈ કુંડી કાચરા આંબી લીધા. નિયન અમારે કાચરા ખાય છે. અને આ કવો છે. પાણી કરતા કચરો છે. આ તો કબૂતરો એક ઉડી ગયું. આ નાળિયેરી અમારી નાળિયેરી છે. અને મોટી થઈ ગઈ. અને આ મશીન ને અમારું આખું મકાન બતાવી દઉં તમને. અમારે અમારી શીકડીઓ આ શીકુડા છે. આ બધું શીકડીઓ બધું અત્યારે બધા અત્યારે જમવાનું બનાવવા મળ્યા છે. અમારે સદભાઈ બધા મારા ગઢામાં બધા બેઠા બધા. અને હું તમને બધાને બતાડી દઉં આપણું મકાન કેવું લાગે કમેન્ટમાં કરજો. અહીંયા ગામડે તો બધું આવું જ હોય. આપણું મકાન છે ને બધા બેઠા. અને અત્યારે અમારી વાડીમાં ઢેફા છે. તમને દેખાડું ઢેફા. અને આ તમને આ કેટલા જણા ખબર છે કોમેન્ટ કરજો બધા. કિશનભાઈ ને અને અવનીતભાઈ બે છે કે નહીં દાંતણ પાડવા ગયેલા છે. રિપીટ દાંતણ પાડવા ગયેલા છે. ઓરમાં અહીંયા દાંતણ કરવા બીજી ના હોય એટલા માટે અત્યારે બધા દાંતણ ઓલા કરે છે. તો અમે ના જઈએ છીએ. અને અત્યારે સાંડા બધા સુરજ મામા આ તમામ માટે વિચેલા છે. એટલે અત્યારે આવો વ્યૂ કંઈક આવે. બધા અત્યારે વાડીએ છીએ બધા આવવાના છીએ. અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. ગામડે લાવ્યા એટલે બોલો ભાવનગર કહેવાય એટલે બ્લોગ હું કોઈ ઉતારી અહીંથી કેવો લાગે કમેન્ટ કરજો. અને અમારા કિશનભાઈ જોઈ લો દાંતણ પાડે બહુ ભાઈ બધા સડી ગયા ને અમારે દાંતણ પાડે. અને અત્યારે તો આપણે દાંતણ પાડે એટલે શું કરો દાંતણ પાડે સવારમાં દાંતણ કરવા માટે દાંતણ પાડે. અને દાંતણ કાપાય. દાંતણ જોઈ દાંતડું એના હાથમાં મેં નહીં જોયું કે. અને અમારા બાબુભાઈ અવનીતભાઈ જોઈ લો ઓલું કરે છે. જોઈએ હા વ્યૂ કેમ આવે ગજબ આવે છે ને. અને અત્યારે આમાં નીનભાઈને બેલા છે તમને બતાડી દઉં. આમ ટ્રેક્ટર આવે તો હાલો હું પેલા ઉપર ચડી દઉં. આ વાડીનો નજારો અહીંનો છે હો ભાઈ. આ અમારે ગણપતિની વાડી છે. પણ અમારા નિયમ છે કેમ કે ગણપતિની વાડી છે કાંઈ વાંધો નહીં. તો એવી તો ઓલું થતું હોય કેમ કે નિયમને થોડું કાંઈ ઓલું થાય. અમારી વાડી છે. આ નિયમનું નેનું છે. બોલ તમારું છે. અત્યારે વાડી અમે આપણે 6:30 જેવું થઈ ગયું છે. ત્યારે યાદમાં જઈ બધા બ્લોગની આપણે મોજ. તો આપણે અત્યારે તો લગ્નમાં લગ્નના તો બ્લોગ નથી જવાનું. લગ્નમાં આપણે લગ્નના વિડીયો નહીં આવે. લગ્નના આપણે બ્લોગ નથી વધારે બદલે હોય તો આપણને વધારે સારું લાગે. એવું નહીં ઉતાર નહીં ત્યારે પણ ફાઇનલ. તો અત્યારે અમે દાંતણ પાછા પાલી જાય અમારા કિશનભાઈ ને બધા. અને અમારા નિયનભાઈ જોઈ લો આમ કંઈક કરે છે. હરી કોઈ તો આવી રહ્યો અત્યારે. હવે બધા ફેરે ભાઈ ગયા છે. હવે બધા બે છે. ચાલો અમે બધા વાગ્યા. અને ત્યાં અમારે આજ બી પીડે છે. અત્યારે બધા ના બધા હાલ રાખો ભાગ્યા ધીરે બધા
અત્યારે બેઠા હે ઊંઘતા હે તો અમે અત્યારે ઘરે જઈએ છીએ તો કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો અને ફાઇનલી અત્યારે ઘરે પોગો છી ટેપા બહુ છે પડે એવું છે આમાં બધું અને અમારે નહીં જોઈ લો તણે હતા લઈ યાર અને ધીસ ઇઝ માય લીમડા ધીસ ઇઝ માય દાતડા અને લીમડા અત્યારે આવી ગયા બધા અને ચાલજો હવે સુરજમાં તો આત્મમાં વી છે કેવો મસ્ત વ્યૂ પણ અમારે પવન સરખા ને એવું બધું શરૂ થઈ ગયું પવન સરખા નખાઈ ગયા છે એવું બધું લોકેશન હવે દી હાથમાં આવી જાય ને તો મસ્ત સાઉન્ડ થઈ ગયું ફાઇનલી મેં ઘરે પહોંચી ગયા છીએ તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણી ચેનલ વિડીયોને લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું મળીએ એક નવો પૂરો થઈ જાય